ભક્ત કાનપ્પાની વાર્તા ભક્તિ અને નિસ્વાર્થ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે। તેમનું મૂળ નામ થિન્ના હતું અને તેઓ એક શિકારી હતા જે દક્ષિણ ભારતમાં રહેતા હતા। આ વાર્તા દર્શાવે છે કે ભગવાન માટે સાચી ભક્તિ એ હૃદયની શુદ્ધતા છે, નહીં કે ધાર્મિક વિધિઓનું પાલન। એક દિવસ શિકાર કરતા કરતા થિન્ના જંગલમાં ખૂબ ઊંડે સુધી પહોંચી ગયા। ત્યાં તેમને એક પર્વત પર ગુફામાં એક શિવલિંગ દેખાયું। થિન્નાએ ક્યારેય દેવતાઓની પૂજા કરી ન હતી, પરંતુ તેમને તે શિવલિંગ પ્રત્યે અદ્ભુત પ્રેમ અને આકર્ષણ થયું। તેમને લાગ્યું કે આ તેમના મિત્ર છે જે એકલા અને ભૂખ્યા છે। થિન્નાએ તેમની રીતે ભગવાનની સેવા કરવાનું શરૂ કર્યું। તેઓ રોજ શિકાર કરીને લાવેલા માંસને શિવલિંગ પર ધરાવતા। પૂજા માટે તેમને ફૂલો ન મળતા, તેઓ જંગલી ફૂલોને તેમના વાળમાં ખોસીને લાવતા અને થૂંકીને સાફ કરી ફૂલો ચઢાવતા। પાણી પીવડાવવા માટે તેઓ નદીમાંથી પાણી મોંમાં ભરીને લાવતા અને શિવલિંગ પર અભિષેક કરતા। તેઓ આ બધું ખૂબ જ પ્રેમ અને ભાવનાથી કરતા। મંદિરના પૂજારી દરરોજ શિવલિંગ પર અશુદ્ધ માંસ, વાળ અને પાણી જોઈને દુઃખી થતા હતા। તેમને લાગતું કે કોઈ દુષ્ટ વ્યક્તિ આ પવિત્ર સ્થળને અપવિત્ર કરી રહ્યું છે। તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરી કે તેઓ આ રહસ્યનો ખુલાસો કરે। ભગવાન શિવે પૂજારીની પ્રાર્થના સાંભળી અને તેમને કહ્યું કે તેઓ થિન્નાની ભક્તિની શક્તિ બતાવશે। એક દિવસ પૂજારીએ જોયું કે શિવલિંગની એક આંખમાંથી રક્ત નીકળી રહ્યું છે। તેઓ ગભરાઈ ગયા। તે જ સમયે થિન્ના ત્યાં પહોંચ્યા। શિવલિંગની આંખમાંથી રક્ત નીકળતું જોઈને થિન્ના ખૂબ રડવા લાગ્યા। તેમણે ઘણા ઉપચાર કર્યા, ઔષધિઓ લગાવી, પણ રક્ત વહેવાનું બંધ ન થયું। ત્યારે તેમને યાદ આવ્યું કે કોઈ ગંભીર ઘા માટે આંખના બદલે આંખનો ઉપચાર હોય છે। એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર તેમણે એક તીર વડે પોતાની જમણી આંખ કાઢી અને તેને શિવલિંગની રક્ત વહેતી આંખની જગ્યાએ મૂકી દીધી। તરત જ રક્ત વહેતું બંધ થઈ ગયું। થિન્ના ખુશ થયા, પણ તે જ ક્ષણે શિવલિંગની બીજી આંખમાંથી પણ રક્ત નીકળવા લાગ્યું। હવે થિન્નાની પાસે એક જ આંખ હતી। તેમને ડર હતો કે બીજી આંખ કાઢ્યા પછી તેઓ જોઈ નહીં શકે અને શિવલિંગ પર સાચી જગ્યાએ આંખ મૂકી શકશે નહીં। આથી તેમણે બીજી આંખ કાઢતા પહેલા પોતાનો પગ શિવલિંગની રક્ત વહેતી આંખ પર મૂક્યો, જેથી નિશાન ચૂકી ન જાય। જેવી જ થિન્નાએ પોતાની બીજી આંખ કાઢવા તીર ઊંચું કર્યું, ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા। તેઓએ થિન્નાનો હાથ પકડી લીધો અને કહ્યું, થિન્ના, તારી ભક્તિ અને ત્યાગથી હું પ્રસન્ન થયો છું। તારા જેવો કોઈ ભક્ત નથી। ભગવાને તેમને તેમની બધી ઇન્દ્રિયો પાછી આપી અને તેમને પોતાના પરમ ભક્ત તરીકે સ્વીકાર્યા। ભગવાન શિવે તેમને કહ્યું કે આજથી તું કાનપ્પા, જેનો અર્થ થાય છે આંખ અર્પણ કરનાર, તરીકે ઓળખાઈશ। આ રીતે એક શિકારી તેની નિસ્વાર્થ ભક્તિને કારણે ભગવાનનો સૌથી મોટો ભક્ત બન્યો। આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે આડંબરવાળી પૂજા નહીં, પરંતુ હૃદયની શુદ્ધ અને નિસ્વાર્થ ભક્તિ જ જરૂરી છે।